તો સુરેન્દ્રનગર મૂળી પંથકના ખેડૂતો હવે પાવર ગ્રીડ કંપની સામે સીધી લડતના મૂડમાં આવી ગયા છે। તો કળમાદ ગામ ખાતે પાવર ગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોનું વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં પાલ આંબલિયા સહિતના ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને ધમકાવીને તેમજ દાદાગીરી કરીને કામ કરવામાં આવી રહ્યું છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા જમીન માટે પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી। આ ઉપરાંત નક્કી કરાયેલા કોરિડોરના નિયમોનું પણ પાલન કરવામાં આવતું નથી। ત્યારે હાલ ચોરસ મીટર દીઠ માત્ર 382 રૂપિયાનું વળતર આપવામાં આવે છે, જે અત્યંત અયોગ્ય હોવાનું ખેડૂતોનું કહેવું છે। ત્યારે ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પાવર ગ્રીડ કંપનીના કામને કારણે ઊભા પાકને મોટું નુકસાન પણ થઈ રહ્યું છે। અડાણીવાડાની 800 મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે, તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમીના ખેતરમાં અત્યારે મંડે ખાડા ખોદવા। એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી? આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને? અને જે ખેડૂતના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલા થાંભલે પૈસા દેવાના, અને તમામ ખેડૂતને કહું છું સુરેન્દ્રનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો। કાલ અમે કરમલમાંથી શ્રી ગણેશ કર્યા છીએ, પણ એક કંપનીવાળાને મલકાતમ કરવા દોમાં। આ કંપનીવાળાના બાપની જમીન નથી, જમીન તો આપણા બાપની જમીન છે, અને કંપનીવાળા પૈસા વગર મલકા કરીને ખાડા ખોદવા માંડે એટલે કોને અમને એવી છૂટ આપેલી છે? અને કલેક્ટરને પણ વિનંતી કરું છું, તમે કંપનીવાળાને કહી દો ખેડૂતને પૈસા વગર કોઈના ખેતરમાં કરે નહીં, નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આવવાની છે। તમામ કહું છું, અને પોલીસવાળાને પણ વિનંતી કરી કહું છું, તમે મંજૂરી લીધા વગર આવતા નહીં, નકર આ ખેડૂત કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે। એટલે તમે એમ ના માનતા કે ખેડૂત જવા દેવાના છે, અને અડાણીના બાપની કંપની હોય ને તો ભલે હોય, ખેડૂતને પૂરું વળતર ચૂકવે। જો ગુજરાત સરકારને અડાણીવાળાને નફો કરાવવો હોય તો ખેડૂતના છોકરા 3 છે કે ખેડૂતને 5 કુટુંબ છે, એને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય। આજે કળમાદ ગામે જે 800 કેવીની લાઇન પાવર ગ્રીડની નીકળે છે, એના માટે કળમાદ ગામ અને આસપાસના ગામના ખેડૂતો, એવી જ રીતે અમે અગાઉ જે 765 કેવીની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે, માળિયા હોય, મોરબી હોય, આ બાજુ જામનગર હોય, બધાય અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના 1885 ટેલિગ્રાફ એક્ટ શું છે, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ શું છે, 2013નો જમીન સંપાદનનો કાયદો શું છે, 2017થી 2025 સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે, કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે, રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે, આમાં કેરેલા સરકારનો કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે, આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે, ખેડૂતો સંગઠિત થાય, અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં 74 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ 74 લાખ રૂપિયા સુધી 765 કેવીમાં જે જયેશભાઈ પટેલે વળતર અપાવડાવ્યું છે, અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે, તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ના કરી શકે? એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે 8-10 ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ। અને હું આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માગું છું કે આવતી 6 તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ, આવેદનપત્ર આપવા જવાના છીએ। આજે મૂળી તાલુકાના કળમાદ ગામે જે ખેડૂતોની સભા યોજવામાં આવી હતી, એમાં જે ખેડૂત આગેવાનો પણ પધારેલા હતા। અત્યારે ખાસ કરીને મૂળી તાલુકામાં આ જે પાવર ગ્રીડ કંપની છે, જેનો કોન્ટ્રાક્ટ છે એ બહુ મોટું માથું છે, અને તે ભાજપ સાથે સંકળાયેલા છે, અને એ મોટા માથાએ અત્યારે 3 નવી સ્કોર્પિયો અત્યારે જે ધાક ધમકી ખેડૂતોને આપવા માટે મૂળી તાલુકામાં મોકલી આપી છે, અને ખેડૂતોને ધાક ધમકી દઈ અને ટાવર કઈ રીતે ઊભા કરવા, ખેડૂતોને વળતર ન આપવું, અને કોઈ પણ સંજોગોમાં ગુંડાગીર્દી કરીને પણ આ લાઈન ઊભી કરવી અને ખેડૂતોને ઓછામાં ઓછા નાણાં મળે એના માટેનું જે આયોજન કરે, એના સામે પણ ખેડૂતો પણ કટિબદ્ધ બન્યા છે, અને આ કાયદાકીય રીતે ખેડૂતો લડવા આગામી સમયમાં પણ એમને મોટામાં મોટું સંમેલન કરવાના છીએ। અને મૂળી તાલુકામાં કોઈ પણ ધાક ધમકી કે કોઈ પણ ભાજપનો આગેવાન કે જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને પણ અહીંયા અમે પગ મૂકવા દેવાના નથી। એટલે આવનાર સમયમાં અમે ખેડૂતો પણ લડાઈના